ગીર સોમનાથ જિલ્લાના તાલાળા પંથકના દાડમ અને નાળિયેરના ઉત્પાદકો માટે પણ હવે અચ્છે દિન આવ્યા છે। કેસર કેરી બાદ તાલાળાથી હવે દાડમ અને નાળિયેરની પણ અમેરિકામાં નિકાસ થવા લાગી છે। તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રોસેસ કર્યા બાદ મોટી માત્રામાં દાડમ અને નાળિયેર દરિયાઈ માર્ગે અમેરિકા મોકલવામાં આવ્યા। તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં દાડમ અને નાળિયેરનું આધુનિક પદ્ધતિથી ગ્રેડિંગ અને પેકિંગ કરવામાં આવી રહ્યું છે। નિકાસ માટે સુરેન્દ્રનગર, હળવદ અને કચ્છ વિસ્તારોમાંથી ઉચ્ચ ગુણવત્તાના દાડમ તેમજ તમિલનાડુના પોલાચીમાંથી શ્રેષ્ઠ નાળિયેર મંગાવવામાં આવ્યા હતા। 3.5 કિલોના બોક્સમાં પેક કરીને 21,700 કિલોથી વધુ દાડમ અને નાળિયેરની 22 કિલોની 1,000 બેગ અમેરિકા મોકલવામાં આવી છે। દાડમ અને નાળિયેરને રેડિયેશન પ્રક્રિયા માટે મુંબઈ મોકલીને ત્યાંથી જવાહરલાલ નહેરુ પોર્ટ પરથી અમેરિકા રવાના કરાયો છે। નિકાસકારોનું કહેવું છે કે તેમને રેડિયેશન માટે દાડમ અને નાળિયેર છેક મુંબઈ મોકલવા પડ્યા, જેના માટે ખૂબ જ ખર્ચ થયો છે। ત્યારે બાવડા સ્થિત રેડિયેશન સેન્ટરમાં દાડમ અને નાળિયેરની મંજૂરી મળે તો તેમને ખર્ચમાં ઘણી બચત થઈ શકે। કરીએ છીએ પણ સૌપ્રથમ આપણે દાડમ અને નાળિયેર એક્સપોર્ટ કર્યા છે, જેમની પ્રોસેસ ઘણી હાર્ડ હોય છે, પણ આપણે ખેડૂતો પાસેથી હાર્વેસ્ટિંગ કરાવી કે જેનું આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેમ કે વોશિંગ છે, ગ્રેડિંગ છે, એમનું જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે, અમુક એમના જે પેરામીટર સેટ કરવાના હોય છે તે બધું કરી એમનું એક પેકિંગ કરીએ છીએ 3.5 કિલોમાં, અને અહીંયાથી આપણે રેડિયેશન માટે આપણે બોમ્બે મોકલાવીએ છીએ। આ વર્ષે ચાલુ હા, તો આ વર્ષે જ દાડમ અને નાળિયેરનું આ વર્ષેથી જ એક્સપોર્ટનું ચાલુ થયું છે। શું ભાવ ખેડૂતોને કેવા મળશે એ પ્રમાણે? ગુજરાતના ખેડૂતોને અત્યારે ભાવ દાડમ અને નાળિયેરમાં સારા એવા ભાવ મળે છે, કારણ કે એની સારી ગુણવત્તા અને ક્વોલિટીના દાડમ અમે હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ, એનો બેનિફિટ ખેડૂતને અત્યારે વધારે પૂરતો મળે। દાડમનું અને નાળિયેરનું આ વર્ષે બાયસ્વી દ્વારા 22 ટનના 2 કન્ટેનર મોકલવામાં આવ્યા છે। અને જો બાવડા અત્યારે રેડિયેશન પ્લાન્ટની મંજૂરી ગવર્મેન્ટ દ્વારા જો મળી શકે તો અંદાજિત મારા અંદાજે હર મંથની અંદર 2 થી 3 કન્સાઇનમેન્ટ હર મંથની અંદર બાયસ્વી દ્વારા યુએસએ માં માંગ અત્યારે છે। લગભગ પેરિશેબલ આઇટમ ને વેજીટેબલ આઇટમની વધારે પૂરતી માંગ છે અત્યારે ઓલરેડી ત્યાં। તો એના માટે અમારે રેડિયેશન પ્લાન્ટ માટે જે મુંબઈ જવું પડે છે એ ખર્ચાળ રૂપ વધારે થાય છે, એના કારણે એક્સપોર્ટ અત્યારે ઓછું થઈ રહ્યું છે।